જય સ્વામિનારાયણ. વેલકમ ટુ જ્યોતિ શ્લોક. આજે છે 11 તો 11ના બધાને જય સ્વામિનારાયણ. ભગવાનનું દૂધ થઈ ગયું છે, ચાય થાય છે અહીંયા. ભગવાને હવે ઉઠાડી આવું ને પછી તમને હું ઉઠાડી આવું ને આરતી કરી લઉં. મારા બધા સબસ્ક્રાઈબરને જય સ્વામિનારાયણ. આરતી આપી દઉં છું બધાને. જય સ્વામિનારાયણ. उत्तिष्ठ विना स्वामिनारायण प्रभु धर्म सुनम दया सिंधु से शाम से पर गुरु आगम ते पूजार्थम आगम आत्म दर्शन आदर्श तते महाराज पूजा में पधारो. अपनी पूजा भक्ति करते अपने अपना सानिध्य दर्शन થી મારું સૌભાગ્ય વધે છે. આપના સાનિધ્ય દર્શનથી મારું સૌભાગ્ય વધે છે. તો આપણા અંતરાત્મામાંથી મારી પૂજામાં બિરાજમાન થાઓ. सत्संगी भी कुसंगो योग नयम सुखी मोक्ष भी तत्संगश्चन कर्तव्यो हरिभक्त कदाचन संदर्भान આજે સૌને જય સ્વામિનારાયણ. કાલે વેલા આવજો. એકાદશીના જય સ્વામિના બધાને. આજે છે 11 તો 11ના બધાને જય સ્વામિનારાયણ. મેં છે ને ગઈકાલે તમને રાતે બતાવ્યું હતું કે મોગો છે ને ઘસાવા બનાવવાની છું. આજે મોગાની ચિપ્સ બનાવવાની છું. આજે છે ને મોગો બનાવવાની છું. તરીને કરી ચા છે ને આવી રીતે મોગો હોય છે આફ્રિકન ને પછી છે ને હું એને છાલ ઉતારીને કટ કરી નાખ્યો ને એને છે ને છાલ ઉતારીને કટ કરી નાખ્યો ને આવી રીતે પછી છે ને કાલે સવારે હું બાફી લઈશ. ને કુકરમાં બાફી લેવાનો. કુકરમાં અથવા ખુલ્લો પણ બાફી શકો. મોડું થાય છે ને એટલે હું કુકરમાં બાફું છું. તો એક વિસલમાં છે ને એટલે હું એને કુકરને બંધ કરી એક વિસલ વગાડી લઈશ ને તરી ને પછી આજે ભગવાનને હું ધરાવવાની છું. મસ્તનો છે ને મોગો બફાઈ ગયો. હવે છે ને તરીને ભગવાનને ધરીશ. તો આવી રીતે છે ને કાઢી લેવાનો. ઠંડો થઈ જશે ને એટલે છે ને તરી લેવાનો. તેલ થઈ ગયું છે. આ મોગો તરી લેવાનું. ભગવાન માટે જ કરવાની છું. સોરી, મેં ભગવાનને સવારે છે ને નાસ્તો છે ને પૌવા આપ્યા, સુખડી આપીને ખાંડ આપી. પણ હું નથી નાસ્તો કરવાની. હું નાસ્તો નથી કરવાની, ચાય પીવાની. ચાલે ભગવાન માટે મેં ધરાવ્યું હતું. કોરી એકાદશી કીજી એવું વ્રત જવાનમાં દીજીએ રે કોરે કોરે. બ્રાઉન થઈ જાય ને એટલે તરાઈ ગયો કહેવાય મોગો. આ એની ખાસિયત છે. એટલે છે ને બ્રાઉન થવા દેવાનો. જો મેં છે ને ટર્ન કરી લીધો એટલે ફેરવી લીધો. આવી રીતે ફેરવી લેવાનો એટલે નીચેનો ભાગ પણ ચડી જાય. આ છે ને હું ફ્રીજમાં મૂકી દઈશ કે કેવું નથી ખાવાની આજે. આ એટલો ઇનફ છે.
એટલો છે ને હું ફ્રીજમાં મૂકી દઈશ. તો નાયો કુટીક વાર જાન હીરે કોરે કોરે એ વ્રત કરે છે ધન્ય માવડી. ચાલો વાસણ ધોઈ આમ ગોઈંગ ટુ મંદિર. હું છે ને મંદિરે જાઉં છું એટલે છે ને વાસણ ધોઈ આને વઘારીને પણ કરાય. એ નેક્સ્ટ ટાઈમ હું તમને એ પણ બતાવીશ કે વઘારીને કેવી રીતે કરાય. ચીલી મોગો પણ થાય, ચીલી મોગો ફાઇન થાય. જેને બનાવવો હોય ને તો બનાવી શકે છે. ચાલો મોગો તૈયાર થઈ ગયો છે. હવે આવો કેવો બ્રાઉન કલરનો થવો જોઈએ. અને ધરાવી દો. મસ્ત મોગો તૈયાર થઈ ગયો છે. જોવો થવો જોઈએ. જો મોગો તરાઈ જાય ને પછી એમાં નિમક મૂકવાનું, ઉપર છાંટવાનું, નિમક છાંટવાનું, મરી છાંટવાના, પછી લાલ મરચું છાંટવાનું, લેમન છાંટવાનું. એવી રીતે કરીને ભગવાનને થાળ જમાડી શકો છો ને તમે પણ જમી શકો છો. તમને મારી આ રેસીપી કેવી લાગી પ્લીઝ શેર, સબસ્ક્રાઈબ, લાઈક પણ કરી દેજો. જેને સબસ્ક્રાઈબ નથી કર્યું એ પણ કરી દેજો. જો આવી રીતે હું બનાવું છું. તમને મારી રેસીપી કેવી લાગી પ્લીઝ કોમેન્ટ કરતા ના ભૂલતા. ચાલો હું ભગવાનનો થાળ કરી લઉં. આજની રેસીપી તમને કેવી લાગી પ્લીઝ આજની રેસીપી તમને કેવી લાગી પ્લીઝ સબસ્ક્રાઈબ, લાઈક માય યુટ્યુબ ચેનલ. થેન્ક યુ સો મચ. બાય બાય. ભગવાને ધરાય એવું બપોરનો થાળ ધરાવી દીધો. હું જાઉં છું મંદિરે એટલે આવીને બહુ મોડું થઈ જશે એટલા માટે. જય સ્વામિનારાયણ ભગવાન. થાળ જમી લેજો ને બપોરનો. જય સ્વામિનારાયણ દયાળુ. જય સ્વામિનારાયણ. કોડે કોડે એકાદશી કીજીએ રે, એવું વ્રત જવાન વધીજીએ રે. કોડે કોડે એકાદશી કીજીએ રે, એ વ્રત કરે છે ધન્ય માવડી રે. એ તો નાયો કોટીક વાર જાનવી રે. કોડે કોડે એકાદશી કીજીએ રે. કોડે કોડે એકાદશી કીજીએ રે, એ વ્રત નવા. કોડે કોડે એકાદશી કીજીએ રે. જય સ્વામિનારાયણ. આજની રેસીપી તમને કેવી લાગી પ્લીઝ સબસ્ક્રાઈબ, લાઈક માય યુટ્યુબ ચેનલ. થેન્ક યુ સો મચ. બાય બાય.